તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના નગર દેવીની નગર યાત્રામાં લોકોનો ઉત્સાહનો માહોલ। ત્યારે માતાજીનો રથ જગન્નાથ મંદિર પહોંચ્યો છે। માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તજનો આ યાત્રામાં જોડાયા છે। માતાજીનો રથ આજે જગન્નાથ મંદિર પહોંચ્યો છે। ત્યારે આજે માતાજી નગરચર્યાએ નીકળ્યા છે। ત્યારે ઠેર ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે હજારો ભક્તો મહિલાઓ અને પુરુષો આ નગર યાત્રા રથયાત્રામાં જોડાયા છે। ત્યારે માતાજીનો રથ જગન્નાથ મંદિરે પહોંચ્યો છે અને માતાજીનો જય જયકાર બોલાવવામાં આવી રહ્યો છે। વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। મૈત્રી, હાલ તમે જે સ્થાન પર છો તે કેવો ઉત્સાહ છે ભક્તોનો, કેવો આનંદ છે, કારણ કે આજે માતાજી નગરચર્યાએ નીકળ્યા છે, શું કહેશો? જી બિલકુલ પ્રિયલ, વાત કરવામાં આવે તો આજે માતાજી નગર દેવી નગર યાત્રાએ નીકળ્યા છે અને દ્રશ્યો આપ હાલ જોઈ રહ્યા હશો કે ખૂબ જ ઉત્સાહિત લોકો લાગી રહ્યા છે। સવારથી જ વહેલી સવારથી જ રથયાત્રામાં જે મોટા પ્રમાણમાં લોકો જોડાયા છે અને જે પ્રમાણેના દ્રશ્યો આપણે હાલ દેખાઈ રહ્યા છે જે જગન્નાથ મંદિર છે તે જગન્નાથ મંદિર ખાતે આ યાત્રા પહોંચી હતી અને ત્યાં જગન્નાથ મંદિરના જે મહંત છે મહારાજ તેમના દ્વારા અને ટ્રસ્ટી દ્વારા આજે યાત્રા છે જે રથ છે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અને ખાસ વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણે દ્રશ્યો આપ જોઈ રહ્યા હશો કે આ જગન્નાથ મંદિરની આ યાત્રા હવે આગળના રૂટ તરફ નીકળી છે ને હવે પણ હજી સવારથી આ યાત્રામાં જે લોકો જોડાયા છે તે બપોર હવાઈ ત્યાર સુધી આ જે ભક્તો છે તેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટા પ્રમાણમાં જે ભક્તો છે તે સવારથી જ આ રથયાત્રામાં જોડાયા છે અને નગર દેવીની જે આ યાત્રા નીકળી છે તેમાં મોટા પ્રમાણના લોકો જોડાયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જે બોર્ડની પરીક્ષા હતી તેના કારણે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી કે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેને ધ્યાનમાં રાખીને આ નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ વિભાગ દ્વારા પણ આમાં સહયોગ આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે જે માતાજીનો રથ છે તેના દ્રશ્યો આપ સમક્ષ હશે કે આ જે રથ છે તે હાલ અત્યારે આ જે જગન્નાથ મંદિર છે તે જગન્નાથ મંદિરથી આ રથ નીકળી ગયો છે અને જગન્નાથ મંદિરથી રથ નીકળ્યા બાદ હવે રિવરફ્રન્ટ ખાતે જે મહાલક્ષ્મી માતાનું જે મંદિર આવેલું છે તે મંદિર ખાતે આ રથ જશે અને ત્યારબાદ જે છે તે આ રથ જે છે તે છેલ્લે નિજ મંદિર જશે। જી બિલકુલ, ભક્તોમાં અનેરો ઉત્સાહ જ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને આ રથયાત્રામાં જોડાઈ ગયા છે। મૈત્રી, આ વર્ષની બીજી આ રથયાત્રા છે જેમાં રૂટમાં છે એ લંબાવવામાં આવી રહી છે, શું માહિતી છે? જી, ખાસ કરીને આ બીજી રથયાત્રા છે અને આ રથયાત્રામાં રૂટ લંબાવવામાં આવ્યો હતો જેમાં રાયપુર અને ખાડિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને જે પ્રમાણેના દ્રશ્યો આપને હાલ દેખાતા હશે કે સવારથી જ જે ભક્તો છે તે રથયાત્રામાં જોડાયા છે, નગરયાત્રામાં જોડાયા છે પણ આ જે ભક્તો છે તેમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું। ભાઈ, સવારથી તમે આ રથયાત્રામાં જોડાયા છો, કેટલો ઉત્સાહ છે? બહુ જ ઉત્સાહ છે। માતાજી નગર દેવીની યાત્રા છે, ખૂબ જ ઉત્સાહ છે, ખૂબ ઉત્સાહપૂર્ણ માની રહી છે માતાજીની નગર બીજી વખત આ નગર યાત્રા નીકળી છે, શું કહેશો, કેટલો ઉત્સાહ છે ને જે આ લોકો અત્યારે જોડાઈ રહ્યા છે કેટલા ઉત્સાહિત લાગી રહ્યા છે? બહુ જ ઉત્સાહિત છે, બહુ જ ઉત્સાહિત। ગયા વર્ષ કરતાં આ વર્ષે ડબલ પબ્લિક છે, ડબલ પબ્લિક આવી છે અને માતાજી પ્રત્યે ખૂબ લાગણી છે, ભાવના છે, ભાવ ભક્તિ છે અને ખૂબ જ આનંદનો માહોલ છે। જી બિલકુલ, આપણે વાત કરીશું બીજા લોકો સાથે પણ। શું નામ છે ભાઈ તમારું? મારું પરમાર કમલેશ, આરતી સેવક છું ભદ્રકાળી મંદિરનો ને બહુ ભવ્ય નગરયાત્રા ચાલી રહી છે। 614 વર્ષ પછી આ બીજી નગરયાત્રા થઈ છે ને એક એક્ઝામનો ટાઈમ છે પણ તો પણ પબ્લિકમાં બહુ ઉત્સાહ છે। આજે ખાસ કરીને બીજી નગર યાત્રા નીકળી છે। ગયા વર્ષે પહેલી વાર નીકળી હતી, આ વખતે ગયા વર્ષ કરતાં કેટલો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે? તમે દેખો છો કેટલો ઉત્સાહ છે બધાના। ખાસ કરીને
એક્ઝામનો ટાઈમ છે તેમ છતાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે અને આ વખતે ખાસ રૂટ પણ લંબાવવામાં આવ્યો હતો તો પણ વહેલી જી. સવારથી જ જે ભક્તો છે તે રથયાત્રામાં જી, જોડાયા છે મૈત્રી. અને ખૂબ જ ઉત્સાહિત લાગી રહ્યા છે. તમને કેવું લાગી રહ્યું છે? બહુ ઉત્સાહ છે ને એક તો એક્ઝામની વાત કરીએ તો ચૂકો એક્ઝામ છે તો પણ જો કે પબ્લિક આપણે ડીજે કેન્સલ કર્યા છે એક્ઝામના હિસાબે. જી બિલકુલ જી, પ્રિયલ, તો આ મૈત્રી. પ્રમાણે જે ભક્તો છે તે સવારથી જ વહેલી સવારથી જ ખૂબ જ ઉત્સાહિત છે અને જી. ખાસ કરીને આજે જે બીજી રથયાત્રા નીકળી છે, બીજી નગરયાત્રા નીકળી છે ત્યારે વહેલી સવારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. જી મૈત્રી, આપે દ્રશ્યો બતાવ્યા અને અમે જોડાઈ શક્યા નગર રથયાત્રામાં અને માહિતી આપી એ બદલ આપનો આભાર. તો આજે રથયાત્રામાં માતાજી બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે આ રથયાત્રામાં અનેરો ભક્તો, મહિલા, પુરુષો, બાળકો તમામ લોકો જોડાયા છે. માતાજીના નામનો જય જયકાર બોલાવવામાં આવી રહ્યો છે ત્યારે માતાજીનો રથ છે એ જગન્નાથ મંદિરે પહોંચ્યો છે. જે ઉત્સાહ, જે ઉમંગ, જે આનંદ જોઈ શકાય છે દ્રશ્યોમાં માતાજીના જય જયકાર સાથે આજે માતાજી નગરચર્યાએ નીકળ્યા હતા.